તમારો મિત્ર પ્રકાશ કંજરિયા. હેલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું તમારો મિત્ર પ્રકાશ કંજરિયા ચેનલમાં તમારું બેટા સ્વાગત કરું છું. તો અહીંયા આગળ આપણે શું જોવાનું છે કે જવાહર નવોદય વિદ્યાલય પરીક્ષામાં આપણે શું છે અંકગણિતના પ્રશ્ન પૂછાય છે. વિભાગ 2 છે જેના 20 પ્રશ્નો હોય છે. એમાંથી ભાગ નંબર 8 છે, એટલે કે 8મા નંબરનું ચેપ્ટર છે. કયું છે? વિવિધ રાશિઓનું માપન જણાવો. મારું નામ છે પ્રકાશ સર છે. જો બેટા તમારે એ છે અંકગણિત, પછી આકૃતિ લગતા પ્રશ્નો અને ફકરા પરથી તમારા જે પ્રશ્ન પૂછાય છે ભાષાના, એ બધા તમારે જોવા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે લિંક આપેલ છે. બધા લાઇનસર આપેલા છે, 1, 2, 3 ચેપ્ટર બધા લાઇનસર આપેલ છે. ત્યાં આગળ જોઈને તમે સંપૂર્ણ કોર્સ ફ્રીમાં શીખી શકો છો. તો મિત્રો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા બધા મિત્રોને પણ મોકલી દો. હવે આપણે અહીંયા આગળ જોઈશું કે બેટા આપણે અગાઉના ક્લાસમાં જોયું હતું. અગાઉનો ક્લાસ જોઈ લેજો, ના જોયો હોય તો. અગાઉના ક્લાસમાં શું જોયું હતું કે આપણે શું જોયું હતું કે સમય આધારિત પ્રશ્ન પૂછ્યા હતા. સમય આધારિત શું હતા? પ્રશ્નો હતા બરાબર. પછી સમય આધારિત પ્રશ્નો હતા. પછી શું હતું? વજન આધારિત પ્રશ્નો હતા. વજન આધારિત અથવા તો શું છે અંતર આધારિત હતા. કયા હતા? અંતર આધારિત. હવે આપણે અહીંયા આગળ આ ક્લાસમાં શું જોવાનું છે બેટા કે આ ક્લાસમાં આપણે શું જોવાનું છે? આ ક્લાસમાં શું જોવાનું છે? આ ક્લાસમાં આપણે જોવાનું છે કે વર્ષ આધારિત પ્રશ્નો. વર્ષ આધારિત પ્રશ્નો. વર્ષ આધારિત પ્રશ્નો એટલે શું એ તમને હું કહી દઉં. ચલો અહીંયા આગળ આપણે શરૂઆત કરીએ. ચલો, તો સૌથી પહેલાં બેટા આપણને ખબર હોવી જોઈએ. ચાલો પ્રશ્ન કેવા પ્રકારના પૂછાય છે એ જોઈ લઈએ. પ્રશ્ન કયા પ્રકારના પૂછાય છે એ જોઈ લઈએ. તો માની લો કે હું તમને પહેલો પ્રશ્ન પૂછું એક્ઝામ્પલ તરીકે, પછી હું તમને સમજાવીશ કે કેવી રીતે દાખલાને શું આવે છે એ રીતે આખી. ઓકે, જો 1 એપ્રિલ 2005ના રોજ શુક્રવાર હોય. શું હોય? શુક્રવાર હોય. તો 1 મે 2005ના રોજ કયો દિવસ હશે? કયો દિવસ હશે? હવે બેટા જો તમે આખું 2005નું વર્ષ કાઢવા જાઓ તો તમારું પેપર પૂરું થાય નહીં. અને 1 મે 2005માં કયો વાર હોય તમને કઈ રીતે ખબર પડે? તો અહીંયા આગળ આપણે આને શું કહેવાય છે બેટા? રિઝનિંગ કહેવાય છે. શું કહેવાય છે? તાર્કિક કસોટીના પ્રશ્નો છે. તો અહીંયા આગળ શું છે? વર્ષ આધારિત પ્રશ્ન છે. તો આપણને અહીંયા આગળ શું શું ખબર હોવી જોઈએ? પહેલાં આપણે સમજશું, શાંતિ સમજશું, પણ આપણને શું શું ખબર હોવી જોઈએ કે વર્ષ હોય છે, વર્ષમાં કેટલા દિવસ હોય છે, પછી લીપ વર્ષ છે કે નહીં, લીપ વર્ષ છે કે નહીં. તો બધા આપણને શું થાય છે? પ્રશ્નો થાય છે. તો પ્રશ્ન થાય છે તો એનો જવાબ કોણ આપશે? કોણ આપશે જવાબ? બેટા પ્રકાશ સર આપશે. જો બેટા ન સમજણ પડે તો એનો ફોટો પાડજો. મને નીચે વોટ્સઅપ લિંક આપેલ છે, તે લિંકમાં મને ફોટો મોકલી આપવાનો છે. બરાબર બેટા? ચલો આટલું ધ્યાન રાખજો. આપણે હવે દાખલા ગણવાની શરૂઆત કરીએ અને દાખલાને સમજતા જઈશું. આપણે ખબર પડી કે આવા પ્રકારના પ્રશ્નો પૂછાશે અને આ પ્રશ્નને આપણે કેવી રીતે ટેકલ કરવાના છે તે પણ જોવાનું છે. ચલો, સમય બગાડવાનો નથી. તો સૌથી પહેલાં આપણને એ ખ્યાલ હોવો જોઈએ. શું હોવું જોઈએ બેટા? સૌથી પહેલાં આપણે કેલેન્ડર લગતા પ્રશ્ન હોય, કેલેન્ડર લગતા જે પ્રશ્ન હોય એ સોલ્વ કરતાં પહેલાં આપણને શું હોવું જોઈએ? ખ્યાલ હોવો જોઈએ કે કેવા કેવા પ્રકારના પ્રશ્નો આપણને પૂછાય છે. તો સૌથી પહેલાં આપણી પાસે શું હોવું જોઈએ? સમય. શું હોવું જોઈએ બેટા? સમય હોવો જોઈએ. સમય એટલે કેમ કે એક દિવસ હોય. શું હોય? એક દિવસ બરાબર કેટલા કલાક થાય? 24 કલાક થાય. કેટલા કલાક થાય બેટા? 24 કલાક થાય. ચલો, પછી 365 દિવસ હોય. કેટલું થાય? 1 વર્ષ થાય બેટા. આટલી તો ખબર છે આપણને. હા બરાબર. હા, હવે ચલો 365 દિવસ હોય તો 1 વર્ષ થાય છે. હવે તમે જોજો,
હવે ફેબ્રુઆરી મહિનો આવે. ક્યારે આવે બેટા? ફેબ્રુઆરી મહિનો આવે. ફેબ્રુઆરી મહિનો. નથી કહેતા કે 28 દિવસ હોય અથવા તો 29 દિવસ હોય. તો આ શું છે બેટા? આ શું છે? 28 દિવસ અને 29 દિવસ શું છે એ આપણે જોવાનું છે. શું છે એ જોવાનું છે. તો આપણે કોઈ મિત્રનો જે જન્મ તારીખ હોય, જન્મ તારીખ હોય તો લગ્નની તારીખ હોય બેટા, તો એમ કહે છે કે ફેબ્રુઆરીમાં 28-29 ના લેતા. કેમ 28-29 તારીખ ના લેતા લગ્નની? જન્મ તો ચલો થઈ ગયો તો થઈ ગયો, પણ લગ્ન છે, કોઈ પ્રસંગ છે, એ વસ્તુમાં તમારે 28-29 તારીખ નહીં લેવાની. કેમ નહીં લેવાની બેટા? એનું શું કારણ કહે છે? તો બધા શું કહે છે કે એ શું છે, 4 વર્ષે વારો આવે. શું છે? 4 વર્ષે વારો આવે. એટલે માની લો કે એટલે કે મેરેજ એનિવર્સરી હોય કે એન્ગેજમેન્ટ હોય કે અથવા તો લગ્નની તારીખ હોય એ બેટા ક્યારે આવશે? 4 વર્ષ પછી આવશે. કેમ બધા આવું કહે છે એ આપણને પ્રશ્ન થવો જોઈએ. તો અહીંયા આગળ આપણે શું છે કે 28 દિવસ કેમ થાય છે અને 29 દિવસ કેમ થાય છે એ પણ પ્રશ્ન થવો જોઈએ. તો બધા પ્રશ્નોનો જવાબ આપણે મેળવીએ. ચલો, તો અહીંયા આગળ આપણે જોઈ લઈએ બેટા. તમે આ જોવું હોય તો જોઈ લો, એક વાર સ્ક્રીનશોટ પાડી લો, તમે સમજો લો, તમારી નોટમાં ઉતારી લેજો. ઓકે, ચલો હવે આપણે અહીં આગળ જોઈએ. આપણી પાસે વર્ષ છે. શું છે? સૌથી પહેલાં વર્ષથી ચાલુ કરીએ. વર્ષથી ચાલુ કર્યું. હા, એક વર્ષમાં કેટલા દિવસ હોય છે? 365 દિવસ હોય છે. અને બીજું હોય છે 366 દિવસ હોય છે. કેટલા દિવસ હોય છે? 366 દિવસ. હવે સાહેબ આ 366 કેવી રીતે આવે છે? 366 કેવી રીતે આવે છે? તો હવે જો, હવે અહીંયા આગળ કેટલા દિવસ હોય છે? ફેબ્રુઆરી મહિનામાં કેટલા હોય છે બેટા? ફેબ્રુઆરી મહિનો હોય તો અહીંયા કેટલા દિવસ હોય છે? 28 દિવસ હોય છે. જ્યારે અહીંયા કેટલા દિવસ હોય છે? 29 દિવસ હોય છે. તો સાહેબ કેમ ખબર પડે 29 દિવસ છે? હવે ચલો જો શું છે 365. તો હવે જુઓ બેટા, આપણે અત્યારે હાલ કયું વર્ષ ચાલે છે? 2024. કયું વર્ષ ચાલે છે? 2024. કયું વર્ષ ચાલશે? 2024. તો આપણે અગાઉ અહીંયા શું જોયું બેટા કે 4 વર્ષે વારો આવે છે. કેમ 4 વર્ષે આવે છે એ હવે ખબર પડશે. ચલો હવે અત્યારે કયું છે? 2024મું વર્ષ ચાલે છે બેટા. હા, તો 2024ને કેટલા વડે ભાગો? 4 વડે ભાગો. ભાગી શકાશે? હવે 4ની ચાવી શું છે કે છેલ્લા 2 અંકને 4 વડે ભાગી શકાય. તો 2024ને 4 વડે ભાગી શકાય. હા, તો 4 6 24 તો ભાગી શકાય. તો ચલો 4 5 20. કેટલી વધી બેટા વિન્ડો? હવે આગળ કેટલા આવશે? 24. ઉતારો 24. શું આવશે? 4 6 24. શેષ કેટલી વધી બેટા? 0. તો બેટા હવે આગળ શું છે? 4 વડે ભાગી શકાય છે 2024ને. હા, તો આ બેટા કયું થઈ ગયું? લીપ વર્ષ થઈ ગયું. કયું થઈ ગયું બેટા? લીપ વર્ષ થઈ ગયું. કયું થઈ ગયું? લીપ વર્ષ. કયું થઈ ગયું બેટા? લીપ વર્ષ થઈ ગયું. બરાબર, આટલી ખબર પડી ગઈ. હવે જુઓ બેટા, લીપ વર્ષ થઈ ગયું તો લીપ વર્ષમાં કેટલા દિવસ હોય છે? 366 દિવસ હોય છે. લીપ વર્ષમાં કેટલા દિવસ હોય છે? એક દિવસ વધારે હોય છે. કેટલો હોય છે? એક દિવસ હંમેશા કેટલો હોય છે? વધારે હોય છે. એટલે માની લો કે અહીંયા 28 ફેબ્રુઆરી હોય તો અહીંયા કેટલા દિવસ હોય? 29 ફેબ્રુઆરી હોય. હવે જો બેટા, હવે 2024માં આવ્યું છે. 2000 ને કેમાં આવ્યું છે? 24માં 29 ફેબ્રુઆરી આવી છે બેટા. હા, પછી 2025માં નહીં આવે, પછી 2026માં પણ નહીં આવે, 2027માં પણ નહીં આવે. હવે 28માં આવશે. હા, જો બેટા હવે આગળ આપણે આમ જોવાનું શું છે. હવે જો હું તમને આગળ સમજાવી દઉં કે આગળ સામાન્ય વર્ષમાં કેટલા દિવસ આવતા હતા? 28 દિવસ આવતા હતા. આગળ કેટલા આવતા? વધારા 29 દિવસ હતા. કેમ હતું એ આપણે જોઈ લીધું. અત્યારે કયું સાલ ચાલતું હતું? જો હવે હું જોઈ લઉં, તમને અહીં સમજાવી દઉં શાંતિથી. કયું વર્ષ છે આજે? આ વર્ષે કયું છે? 2024મું વર્ષ છે. કયું છે? 2024મું. 4 વર્ષે શું થાય છે? લીપ વર્ષ આવે છે. શું હોય છે? 4 વર્ષે લીપ વર્ષ આવે છે. કેમ આવે છે? શા માટે આવે છે જોઈએ. તો 4 વડે આપણે ભાગીએ તો 4 5 20. શેષ કેટલી વધી બેટા? 0. 24 ઉતારો તો 4 6 24. શેષ કેટલી વધી બેટા? 0 વધી. તો ચલો શેષ 0 વધી. અહીં આગળ શું આવ્યું હતું? તો આપણે એક વર્ષ હતું અહીં જોયું હતું. હા, એક વર્ષમાં શું હતું બેટા? સામાન્ય વર્ષ હોય. સામાન્ય વર્ષ હોય એટલે કેટલા દિવસ આવે? 365 દિવસ. કેટલા દિવસ આવે? 365. અને લીપ વર્ષ હોય તો કેટલા દિવસ આવે? 366 દિવસ આવે.
કેમ આવે છે એ પણ આપણે જોઈશું. ચલો જુઓ હવે આપણે એક દિવસમાં કેટલા જોયા હતા બેટા? એક દિવસમાં કેટલા કલાક હોય છે? 24 કલાક હોય છે. કેટલા દિવસ હોય કલાક હોય છે? 24 કલાક હોય છે. આટલું જોયું હતું? હા. ચલો હવે 366 દિવસ આવ્યા છે. તો અહીંયા કેટલા ફેબ્રુઆરીમાં કેટલા મહિના આવશે? 28 દિવસ આવશે. અને અહીંયા કેટલા દિવસ આવશે? 29 દિવસ આવશે. શું આવશે? 29 દિવસ આવશે. શા માટે આવશે એ પણ જોઈશું. ચલો 366 દિવસ એટલે એક દિવસ આમાં શું થઈ ગયો? વધી ગયો. તો અહીંયા 28 હતા તો અહીંયા કેટલા થઈ ગયા? 29 થઈ ગયા. એટલું ખબર પડી ગઈ આપણને. હા. ચલો હવે લીપ વર્ષ આપણે સાહેબ કયું ચાલે છે એ કઈ રીતે ખબર પડે? ચલો લીપ વર્ષ કઈ રીતે ચાલે છે ખબર પડે. 2024મું વર્ષ કયું છે? લીપ વર્ષ છે. એટલે કે 2024માં 29 ફેબ્રુઆરી આવી હશે. શું હશે? 29 ફેબ્રુઆરી આવી હશે. જ્યારે 2023માં તમારે બેટા કેલેન્ડર કાઢીને જોવું હોય તો જોઈ લેજો. અહીંયા આગળ માત્ર શું હશે? 28 ફેબ્રુઆરી હશે. શું હશે? 28 ફેબ્રુઆરી હશે. હવે આ ક્યારે આવી? 2024માં આવી. તો હવે પછી ક્યારે આવશે? કેટલા વર્ષે આવશે? 4 વર્ષ પછી આવશે. એટલે કે 2024 પછી 2025, 2026, 2027 અને 2028માં શું આવશે બેટા? 29 ફેબ્રુઆરી આવશે. કેમ આવશે બેટા? જો 2028માં કેમ આવશે જોવું પડશે આપણે. કેમ આવશે કે 2028ને કેટલા વડે ભાગો બેટા? 4 વડે ભાગો. કેમ 4 વડે ભાગવાનું છે એ પણ જોઈશું આપણે. 4 5 20, 4 7 28. ખબર પડી ગઈ બેટા? તો અહીં આગળ આપણે શેષ કેટલી વધી ગઈ? 0 વધી ગઈ. માટે અહીં આગળ પણ શું આવશે બેટા? 29 ફેબ્રુઆરી આવશે. એટલે કેટલા વર્ષનો ગેપ હોય બેટા? એક દિવસ વધવા માટે 4 વર્ષનો શું હોય બેટા? ગેપ હોય છે. ખબર પડી ગઈ આટલું? તો હવે હું તમને આ કહી દઉં કે સામાન્ય વર્ષ હોય તો કેટલા દિવસ આવે? 365 દિવસ. અને લીપ વર્ષ હોય તો કેટલા દિવસ આવે બેટા? 366 દિવસ. બરાબર? એટલી ખબર પડી ગઈ? હા. હવે જુઓ કે આ એક દિવસ કેવી રીતે વધે છે. એક દિવસ કેવી રીતે વધે છે એ જોઈ લઈએ. તો બેટા હવે આપણે 365 દિવસ કેમ બને છે અને 366 દિવસ કેમ બને છે એ જોઈ લઈએ. બરાબર? એટલે આપણા કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. બરાબર? હવે 365 દિવસમાં કેટલા અઠવાડિયા આવે બેટા? 52 અઠવાડિયા આવે. કેટલા આવે? અઠવાડિયા કેટલા આવે? એટલે કે કેટલા વીક આવે? 52 વીક આવે. કેમ ખબર પડે બેટા? તમે ભાગાકાર કરશો. ચલો 365 ભાગ્યા કેટલા કરવાના છે? 7. કેમ? એક અઠવાડિયામાં કેટલા દિવસ આવે? 7 દિવસ. તો 7 5 35. કેટલા વધ્યા? 1 વધ્યો અને આગળ 15 વધ્યા. તો 7 દૂના કેટલા થાય બેટા? 7 દૂના 14. કેટલી શેષ વધી? 1 વધી. હવે જુઓ આમાં પણ કેટલા જ આવે? 52 અઠવાડિયા જ આવે. હા. ચલો ભાગ ચલાવો. 366 ભાગ્યા 7 ભાગ ચલો. તો 7 5 35. કેટલી વધી? 1 અને 6. 7 દૂ 14. તો બેટા કેટલી શેષ વધી? 2 વધી. હવે જુઓ હવે શું શીખવાનું છે આપણે? જુઓ એ આપણે હવે આપણા દાખલાના જવાબ મળશે. તો અહીંયા કેટલા છે કે કેટલા દિવસ થઈ ગયા? વધારાનો દિવસ કેટલો થઈ ગયો? 1 દિવસ થઈ ગયો. કેટલા થઈ ગયા? 7 ગુણ્યા 52 કરો બેટા. 52 ગુણ્યા 7 કરો. 7 દૂ 14 વધી પડી 1. 7 5 35 ને 36. એટલે કે 364 દિવસ. અહીંયા શું મળ્યું બેટા? 364 દિવસ અને 1 દિવસ આ રહ્યો શું છે? વધારાનો દિવસ છે. શું છે? 1 દિવસ શું છે? વધારાનો છે. તો એવી જ રીતે આગળ શું થશે? 364 વત્તા 2 દિવસ શું છે બેટા? વધારાના છે. શું છે? વધારાના છે. આટલી ખબર પડી ગઈ આપણને? હા. આટલી ખબર પડી ગઈ બેટા? શું હોય? 365 દિવસ હોય તો આપણે 365 દિવસે ભાગ ચલાવીએ તો 1 દિવસ વધે છે ને? કારણ કે જો અહીંયાથી શું આવે છે? રવિથી લઈને ક્યાં સુધી આવે છે? સોમવાર સુધી. એટલે કે 7 જ દિવસ આવે છે. તો આ 1 દિવસ શું થઈ ગયો? વધારાનો હોય છે. અને આમાં કેટલા દિવસ વધારાનો હોય છે? 2 દિવસ વધારાને આવે છે. ખબર પડી ગઈ? હા. કેટલી શેષ વધે છે? 2 વધારાની શેષ વધે છે. તો 2 શેષ વધે છે. તો આગળ કયો આવે છે? આગળ 28 ફેબ્રુઆરી આવે છે. તો આગળ કઈ આવે છે? 29 ફેબ્રુઆરી આવે છે. આટલું ખબર પડી કે લીપ વર્ષમાં એમાં. તો બેટા તમારે આટલું જ જરૂરી છે. આટલું જ તમારે સમજવું છે. વધારાનું સમજવાની જરૂર નથી. તમારે એ રિઝનિંગને બધી વસ્તુ તમારે બેટા ક્યારે આવે છે? તમે જ્યારે કોમ્પિટિશન પરીક્ષા તૈયાર કરો છો ત્યારે આવશે. પરંતુ આપણે અત્યારે આટલું જોવાનું છે. ચલો હવે આપણે શું જોઈશું? બીજો કોન્સેપ્ટ શું જોવાનું છે બેટા?
વધારાના દિવસો. શું જોવાનું છે કે વધારાના દિવસો. તો વધારાના દિવસો એટલે શું બેટા? વધારાના દિવસો એટલે શું? આપણી પાસે ચલો સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર હોય. આ કેટલા દિવસ હોય બેટા? 7 દિવસ. 1 2 3 4 5 6 અને કેટલા દિવસ છે? 7 દિવસ છે. કેટલા દિવસ છે? 7 દિવસ છે. આટલું યાદ ખબર પડી ગઈ? હા. હવે જુઓ 7 દિવસ છે. માની લો કે જાન્યુઆરી મહિનો છે, અથવા તો ચલો આપણે ડિસેમ્બર લઈ લઈએ, તમને વધારે યાદ રહે. ડિસેમ્બર છે તો ડિસેમ્બરમાં શું હોય બેટા? ફિક્સ જ હોય. કેટલું હોય? 31 ડિસેમ્બરની આપણે શું કરીએ છીએ? પાર્ટી કરીએ છીએ, બરાબર? હા. ચલો હવે મારે આમાં 31 દિવસ છે તો કેટલા અઠવાડિયા આવે? હું તમને પ્રશ્ન પૂછું, કેટલા અઠવાડિયા આવે? કેટલા અઠવાડિયા આવે? તો તમે શું બેટા પ્રશ્ન કરશો કે સાહેબ અઠવાડિયામાં કેટલા દિવસ આવે? 7 દિવસ. તો 31 ભાગ્યા 7 કરો એટલે ખબર પડી જશે કે 7 4 28. તો વધારાના કેટલા દિવસ થઈ ગયા? એટલે કે 4 અઠવાડિયા આવશે અને 3 દિવસ શું આવશે? વધારે થશે. આટલી ખબર પડી ગઈ બેટા? હા. શું છે? આટલી ખબર પડી ગઈ. તો આને શું કહેવાય બેટા? વધારાના દિવસો કહેવાય. શું કહેવાય? વધારાના દિવસો કહેવાય. શું કહેવાય બેટા? વધારાના દિવસો કહેવાય. આટલી ખબર પડી ગઈ છે? હા કે ના? હા. ચલો હવે આપણે જોઈશું આગળના પ્રશ્નો. શું જોઈશું? આગળના પ્રશ્નો જોઈએ. તો હવે પ્રશ્નોને આપણે કેમ ઓળખશું? પ્રશ્નોને આપણે કેમ ઓળખશું? ચલો હવે હું તમને પ્રશ્ન પૂછું. એક પ્રશ્ન છે બેટા, તમને ખ્યાલ આવે કેવા પ્રકારના પ્રશ્નો પૂછે છે કે 7 જૂન 2014 છે ના રોજ કયો વાર છે? શનિવાર છે. શું છે? શનિવાર છે. તો હવે હું તમને પ્રશ્ન પૂછું કે 7 સપ્ટેમ્બર 2014ના રોજ કયો વાર હશે? કયો વાર હશે? તો બેટા હવે તમે અહીં આગળ જુઓ. હવે તમે અહીં આગળ જુઓ કે 7 જૂન 2014 કીધું છે. હવે પછી જુઓ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, પછી ઓગસ્ટ અને સપ્ટેમ્બર. તો તમને શું પૂછ્યું છે? ખાલી જુઓ બેટા 7 જૂન કીધી છે તો જૂન મહિનો અહીં આગળ આવે. હા. અને સપ્ટેમ્બર મહિનો બેટા ક્યાં આવે? અહીં આગળ આવે. આટલી ખબર પડી ગઈ. જૂન કયો આવે? 6થો ને આજે સપ્ટેમ્બર 9મો મહિનો આવે. આટલી ખબર પડી ગઈ. 6 જૂન 2014 કીધું છે. કયો વાર કીધો છે બેટા? શનિવાર કીધો છે. કયો વાર કીધો છે? શનિવાર. અને 9 સપ્ટેમ્બર 2014 કયો વાર આવશે? તો સૌથી પહેલાં આપણી પાસે શું હોવું જોઈએ? ચલો હવે હું તમને એક મસ્ત પ્રશ્ન સમજાવું કે જૂન મહિનામાં કેટલા દિવસ આવે બેટા? 30 દિવસ આવે. કેટલા દિવસ આવે? 30 દિવસ આવે, બરાબર? એમાંથી આ 6 જૂન તો જતી રહી છે એટલે 30 દિવસમાંથી 6 જૂન જતી રહી, 6 દિવસ જતા રહ્યા છે. શું છે? 6 જૂન આવી ગઈ છે એટલે ટોટલ કેટલી? 7 જૂન છે. કઈ જૂન છે? 7 જૂન છે. એટલે 7 દિવસ જતા રહ્યા તો કેટલા દિવસ વધ્યા બેટા આપણી પાસે? કેટલા દિવસ વધ્યા? 23 દિવસ વધ્યા. કેટલા દિવસ વધ્યા? ચલો 23 દિવસ પછી કયું આવશે? જુલાઈ મહિનો. તો જુલાઈ મહિનામાં કેટલા દિવસ આવશે બેટા? જુલાઈ મહિનામાં કેટલા દિવસ આવશે? જુલાઈ મહિનામાં કેટલા દિવસ આવશે? 31 દિવસ. કેટલા દિવસ આવશે? 31 દિવસ, બરાબર? હા. પછી ઓગસ્ટ મહિનામાં કેટલા દિવસ આવશે બેટા? ઓગસ્ટ મહિનામાં કેટલા દિવસ આવશે પાછા? 31. સપ્ટેમ્બર મહિનામાં કેટલા દિવસ આવશે બેટા? હવે બેટા જો તમે અહીંયા ડાયરેક્ટ તમને હવે ખ્યાલ નહીં આવે. હું બધું તમને શીખવાડીશ વારાફરતી, એટલે તમે ખોટી ઉતાવળ ના કરો. આપણે થોડુંક ઝડપથી ગણવામાં શું કરીએ છીએ? ભૂલ કરી દઈએ છીએ. હવે હું તમને કહીશ કે વધારાના દિવસો કેવી રીતે ગણાય અને વધારાના દિવસની સાથે સાથે તમે કેવી રીતે આવા પ્રશ્નો તમે જવાબ આપી શકો છો. પરંતુ આપણે આ થોડુંક સાઈડમાં રાખી દે, હટાવવાને. ચલો આપણે નથી જોતું. હું તમને લખાવડાવીશ બધી વસ્તુ. ઓકે. તો હવે તમને કેવા પ્રકારનો પ્રશ્ન પૂછે છે? આપણે એક સામાન્ય ઉદાહરણ લઈ લે, પછી આપણે એનો ક્લાસ નંબર બીજો અગાઉ લઈશું, કારણ કે બહુ ક્લાસ મોટો થઈ જશે. માની લો કે તમને કોઈ સાલ કીધી છે, 1968ની સાલ કીધી છે ના જાન્યુઆરી. શું છે? જાન્યુઆરી,
ફેબ્રુઆરી અને માર્ચ આ 3 મહિના કીધા છે. માર્ચના દિવસનો સરવાળો શું થાય? લે, દિવસનો સરવાળો શું થાય? તો બેટા તમે જુઓ, આપણી પાસે શું પૂછ્યું છે આપણને કે આ સાલ કીધી છે, વર્ષ કીધું છે, પછી જાન્યુઆરી મહિનો, ફેબ્રુઆરી, માર્ચ મહિનો કીધો છે. તો બેટા હવે આપણને કેટલા 3 મહિના કીધું છે, સાલ કીધું તો 1968. તો આપણે તો આ વર્ષે તો જન્મ્યા નહોતા, આપણા પપ્પાએ નહીં જન્મ્યા હોય, તો આપણને કઈ રીતે ખબર પડે કે આટલા મહિનામાં કેટલા દિવસ હશે? તો સૌથી પહેલાં બેટા આપણે શું કરવાનું છે કે જે વર્ષ આપેલું છે એ ચેક કરો. શું કરવાનું છે? ચેક કરવાનું છે કે સામાન્ય વર્ષ છે કે લીપ વર્ષ છે. જો કેવી રીતે ચેક કરવાનું બેટા? 4 વડે ભાગો. ચલો, 1968ને કેટલા વડે ભાગવાના બેટા? 4 વડે ભાગવાના. કેટલા વડે ભાગવાના? 4 વડે. ચલો 4 વડે ભાગીશું તો જો શું આવશે? ચોકો 16. કેટલી બધી? 3 અને 36. 4 9 36. કેટલા ઉતારો? 8. 4 2 ને 8. શેષ કેટલી બેટા? 0 વધી. તો જો શેષ 0 વધે, શૂન્ય વધે, તો એ કયું વર્ષ હશે બેટા? લીપ વર્ષ હશે. કયું હશે? કયું વર્ષ હશે? લીપ વર્ષ. તો લીપ વર્ષમાં કેટલા દિવસ આવે બેટા? ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ આવે છે. તો હવે બેટા જાન્યુઆરીમાં તમને ખબર છે કેટલા દિવસ આવે? કેટલા દિવસ આવશે? 31 દિવસ. એટલે 31 જાન્યુઆરી સુધી આવે. 1 જાન્યુઆરીથી લઈને ક્યાં સુધી? 31. પછી માર્ચમાં કેટલા દિવસ આવે બેટા? 31 દિવસ આવે. 1 માર્ચથી લઈને 31 માર્ચ. તો બેટા હવે આપણને પૂછ્યું છે, શું પૂછ્યું છે કે તમામ દિવસનો શું કરવાનો છે બેટા? સરવાળો કરવાનો છે. તો 31, પછી 29 દિવસ અને પછી કેટલા દિવસ? 31 દિવસ. તો 30 તરી 3 તરીને 90 થઈ ગયા. હા, 90 થઈ ગયા. અને 1 91. કેટલા થઈ ગયા બેટા? 91. ગણી લો તમે. જો 10 ને 11 નો 1. હા, પછી 3 ને 6 7 8 ને 9. 91 દિવસ હશે. કેટલા હશે દિવસ? 91 દિવસ હશે. કેટલા દિવસ હશે બેટા? 91 દિવસ હશે. બેટા તમે આ ઉતાવળ ના કરતા, હું તમને આ જે દાખલા છે એ તમને હું શીખવાડીશ. ફાઇનલ છે, પણ આપણે અલગ ક્લાસમાં લઈશું, કારણ કે આ ક્લાસમાં સમજાવશું. આનો કોન્સેપ્ટ બહુ મોટો છે. ઓકે, એને થોડોક વધારે ડીપમાં સમજવા જેવા છે, કારણ કે આની ઉપરથી તમને આ વર્ષે પણ પ્રશ્ન તમને પૂછાવાની શક્યતા છે ને છે. પણ અત્યાર સુધી આપણે જે સહેલા દાખલા છે એ આપણે શીખી લઈએ. આ હું તમને પાછળના ક્લાસમાં તમને બેટા હું શીખવાડીશ. ઓકે, પાછળનો ક્લાસ આવશે એમાં હું તમને આ શીખવાડી દઈશ કે કેવી રીતે આપણે દિવસ ગણાય છે. ચલો, આટલી ખબર પડી કે બેટા તમને આવા પ્રકારના પ્રશ્ન પૂછે, સરવાળો પૂછે, બાદ બાકી પૂછે, જે પણ પૂછે આપણે આ રીતે ગણતરી કરવાની છે. ચલો હવે આપણે બેટા જોઈ લઈએ કે જો કોઈ વર્ષે, બીજો પ્રશ્ન માની લો કે હું તમને પ્રશ્ન પૂછું કે કોઈ વર્ષે 31 મેના રોજ, 31 મેના રોજ ગુરુવાર હોય. શું હોય બેટા? ગુરુવાર હોય. તો તે જ વર્ષની 30મી જૂન. શું કીધું? 30મી જૂન કીધી છે. શું કીધું છે? 30મી જૂન ના રોજ કયો દિવસ હશે? તો બેટા જુઓ, આપણી પાસે શું શું આપેલું છે. કોઈ વર્ષના 31 મેના રોજ કયો મહિનો કીધો છે? પહેલાં આપણને ખબર હોય છે. મે મહિનો કીધો છે. હા, મે મહિનામાં કેટલા દિવસ હોય? 31 દિવસ. આપણને ડાયરેક્ટ જ કીધું છે 31 દિવસ હોય. 31 મેના રોજ એટલે 31 દિવસ છે. કઈ તારીખ કીધી છે? 31 તારીખ કીધી છે. કઈ તારીખ કીધી છે? 31 તારીખે કયો વાર છે? ગુરુવાર છે. કયો વાર છે? ગુરુવાર છે. તો તે જ વર્ષ કીધું છે. કયું વર્ષ કીધું છે? તે જ વર્ષ કીધું છે. કઈ છે? 30મી જૂન. હવે તે જ વર્ષ છે અને કઈ કીધું છે? 30 જૂને કયો વાર હશે? તો ચલો હવે સૌથી પહેલાં બેટા આપણે જોઈ લઈએ શું જોવાનું છે. પછી મે, પછી શું આવશે? મે પછી જૂન. આ 5મો મહિનો અને આ કયો મહિનો બેટા? 6થો મહિનો. આટલી ખબર પડી ગઈ. હા, હવે કે 31 તારીખે કયો વાર હતો? ગુરુવાર હતો. કયો હતો? ગુરુવાર હતો. તો 30 તારીખે કયો વાર થાય? આ આપણને પ્રશ્ન પૂછ્યો છે. હવે ચલો જુઓ, ગુરુવાર હતો. હવે કેવી રીતે આને ટેકલ કરવાનું? હવે
આ 31 તારીખ થઈ બેટા, કઈ તારીખ થઈ? અરે 31 તારીખ થઈ. 31 પછી શું આવશે? આ મે પતી જશે. શું થશે? મે પૂરો થશે. પછી શું ચાલુ થશે? જૂન ચાલુ થશે. શું થશે? જૂન ચાલુ થશે. કઈ 1 જૂન ચાલુ થશે? તો 1 જૂન અહીંયા કયો વાર હતો બેટા? ગુરુવાર હતો. અહીંયા કયો વાર આવશે? શુક્રવાર આવશે. શું આવશે બેટા? શુક્રવાર આવશે. આટલી ખબર પડી ગઈ? હા. ચલો હવે પછી 7 દિવસ પછી પાછો શું આવશે? શુક્રવાર આવશે. શું આવશે? શુક્રવાર આવશે. પછી પાછો 7 દિવસ પછી કયો વાર આવશે બેટા? શુક્રવાર આવશે. પછી 7 દિવસ પછી કયો વાર આવશે? શુક્રવાર આવશે. તો 1 તારીખે આવે છે, પછી ક્યારે તારીખ આવશે? 8 તારીખે શુક્રવાર આવશે. પછી 8માં 7 ઉમેરો એટલે કેટલા? 15 તારીખે. 15માં 7 ઉમેરો એટલે કેટલી તારીખે? 22 તારીખે. અને 22માં 7 ઉમેરો એટલે કે 29 તારીખે શુક્રવાર આવે છે. હવે જો બેટા આટલી ખબર પડી કે હા. હવે જો આ 29 તારીખે કયો વાર આવ્યો બેટા? શુક્રવાર આવ્યો. પછી 30 તારીખે શું આવશે? શનિવાર આવશે. શું આવશે બેટા? શનિવાર આવશે. એટલે કે જો આ બધો જૂન જ મહિનો ચાલે છે. જૂન, આ જૂન, આ જૂન, પછી આ કયો આવશે? જૂન. આ પણ કયો આવશે? જૂન. હવે જૂન મહિનો આવશે, બરાબર? હા. 30 જૂને કયો વાર આવશે બેટા? શનિવાર આવશે. ડાયરેક્ટ આપણને જવાબ મળી ગયો બેટા. જુઓ તમે, 30 જૂને કયો વાર આવશે બેટા? 30 જૂને કયો વાર આવશે? શનિવાર આવશે. કયો વાર આવશે? શનિવાર આવશે. હવે જૂન મહિનામાં પછી 30 તારીખ પછી કઈ આવશે બેટા? 30 તારીખ પછી કઈ આવશે? જુઓ તમે, 30 તારીખ પછી કઈ તારીખ આવશે જૂન મહિનામાં? 30 તારીખ હોય બેટા, પછી 30 તારીખ પછી કઈ તારીખ આવશે જૂન મહિના પછી? બેટા 30માં જે 30 તારીખ કીધી છે, 30 પછી શું આવશે? 31 જૂન ના આવે. શું આવે બેટા? પછી 1 જુલાઈ આવે. શું આવશે? 1 જુલાઈ આવશે. શું આવશે? 1 જુલાઈ. તો અહીંયા શનિવાર છે તો અહીંયા રવિવાર આવશે. પછી 2 જુલાઈ શું આવશે? સોમવાર આવશે. તો બેટા હવે તમને હું પ્રશ્ન એ પ્રમાણે પૂછીને કહું કે 1 જુલાઈ જગ્યાએ હું તમને એમ કહું કે ચલો હવે તમને આવો પ્રશ્ન પૂછ્યો છે. હવે હું એમ કહું કે 7મો મહિનો છે તો જુલાઈ 5 જુલાઈ કયો વાર હશે? તો આ 2 જુલાઈ કેટલો હતો? સોમવાર. તો 3 જુલાઈ શું આવશે બેટા? મંગળવાર. 4 જુલાઈ શું આવશે? બુધવાર. અને 5 જુલાઈ શું આવશે? ગુરુવાર. શું આવશે બેટા? ગુરુવાર. તો આપણે આ પ્રશ્નનો જવાબ શું આવશે બેટા? 5 જુલાઈએ કયો વાર આવશે? ગુરુવાર આવશે. તો આટલી ખબર પડી કે બેટા તમે જાતે ગણવાનો પ્રયાસ કરજો, તમને આવડી જશે. મારો એક ભરોસો છે કે તમને આટલું શીખવાડું છું, આટલામાંથી તમને પ્રશ્ન પૂછાશે. હજુ આપણે બેટા આનો શું છે? હજુ 1 અથવા તો 2 ક્લાસ હજુ આના થશે કેલેન્ડરના. શેના થશે? કેલેન્ડરના. કેમ? કારણ કે આના લગતા બહુ જ સારા એવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે. આખું ચેપ્ટર આપણે કેલેન્ડર લગતું પતી જાય એટલે હું તમને પ્રેક્ટિસ માટે શું કરીશ બેટા? દાખલા આપીશ. તમે ત્યાં આગળ શું કરજો? પ્રેક્ટિસ કરજો. અને તમે જો બેટા અત્યાર સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રને પણ મોકલી દેજો. અને ખાસ કરીને તમે જે પણ જવાબ આવડતા ના હોય એના ફોટા પાડો દાખલાના અને મને શું કરો? વોટ્સઅપ કરી દો. ટેસ્ટ આપવી હોય સાહેબ તો તમારે ટેસ્ટ માટે પણ તમે શું કરી શકો છો? સાહેબને ફોન કરી શકો છો અથવા તો શું કરો છો? ફોટા પાડીને મોકલો કે સાહેબ અમારે આ ચેપ્ટરની ટેસ્ટ જોતી છે તો હું તમને ટેસ્ટ બનાવીને આપી શકું. તો મિત્રો મળીએ નવા ક્લાસમાં. કેલેન્ડરને લગતા પ્રશ્નોને સોલ્વ કરવાનો પ્રયાસ કરીશું અને શીખીશું કે આપણા જીવનમાં આ ઉપયોગ ક્યાં બને છે. જય હિન્દ, જય ભારત.